કોમન સિવિલ કોડની વાત કરી લઈએ. તમે શું માનો છો? જો સ્પષ્ટતા બીજેપી તો કરી દીધેલી, તમે શું માનો એનાથી આદિવાસી નુકસાન થશે? હા, બિલકુલ નુકસાન થશે. એનું કારણ એવું છે કે આદિવાસીના પોતાના વ્યક્તિગત કાયદાઓ છે, જેમ કે છૂટાછેડા, લગ્ન. અમારે કોઈ રજિસ્ટ્રારને ત્યાં કે કોર્ટમાં જવાનું થતું નથી, ગામમાં ને ગામમાં પંચ આપી દઈશું. 56માં જે હિન્દુ મેરેજ એક્ટ બન્યો એમાં પણ આદિવાસીને લેવામાં નથી આવ્યા, એમાં પણ બાકાત રાખ. પછી વારસાઈ ધારો બન્યો 1956માં, પછી દત્તક પ્રથાનો ધારો બન્યો. એ જ પ્રકારના અમારા આખા એક વ્યક્તિગત લો છે. જો સમાન નાગરિક ધારો યુસીસી આવશે અને જો આદિવાસીઓને એમાં સમાવેશ કરવામાં આવે તો ચોક્કસ આદિવાસીઓના જે વ્યક્તિગત લો છે, સામાજિક લો છે અને બંધારણીય લો છે એ નષ્ટ થશે અને આદિવાસીઓને એમાં ઘણું નુકસાન થશે. પણ સરકારે સ્પષ્ટતા તો અનેક વાર કરી છે હા, કે ભાઈ આદિવાસીઓના હિતનું ધ્યાન રખાશે, તેમાં ભરોસો ન કરી શકે. અમને એકવાર સમાનતાની ધારામાં લાવ્યા બાદ યુસીસી લાવવામાં આવે તો અમને કોઈ વાંધો નથી, પણ આજે પણ અમારા લોકો એ તમે કુલપતિઓનું લિસ્ટ કાઢીને તમે જોશો, એક આદિવાસી હશે. એ કયા? બિરસા મુંડા યુનિવર્સિટી. તમે હાઈકોર્ટ, સેશન કોર્ટના જજોનું લિસ્ટ જોશો, ક્યાંય આદિવાસી તમને મળશે નહીં. 15% આદિવાસીની વસ્તી હોય તો 15% હિસ્સો હોવો જ જોઈએ બધી જગ્યાએ. તે નથી. એના કારણે આજે પણ અમે સમાનતાની ધારામાં નથી, એટલે યુસીસી આદિવાસીઓ પર લાગુ કરવામાં નહીં આવે એ અમે સ્પષ્ટ માંગ કરી છે.